પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. ફરી એકવાર આપણા જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં તેઓનું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે આ સુંદર તક મળી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. હા વાલા મિત્રો, પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. કેમ કે આજે ફરીને એકવાર આપણા ઈશ્વરે આપણને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે. હાલેલુયા. આપણને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. હાલેલુયા. આપણને એક સુંદર તક મળી છે આજે સવારમાં કે આપણે આપણા ઈશ્વરનું, આપણા કૃપાળુ દયાળુ પ્રભુનું ભજન કરી શકીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુની સ્તુતિ કરતા, આરાધના કરતા આવો આપણે આ દિવસોમાં આગળ વધીએ. હાલેલુયા. ક્રિસમસના આનંદના દિવસોમાં આપણે પસાર થઈ રહ્યા છે, ત્યારે ખાસ યાદ રાખીએ, પ્રભુના વાલા બાળકો બનેલા રહીએ. આપણી પાસે આ માસમાં વચન છે, કેમ કે તે પોતાના વાલા ઊંઘતા હોય તો પણ તે તેમને આપે છે. હાલેલુયા. જ્યારે આપણે વચનની શરૂઆતમાં આપણે વાંચીએ છીએ કે તમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે. મતલબ એવું પણ આપણે કહી શકીએ છીએ કે આપણી મન ગમતી બાબતો, મનપસંદ બાબતો અને આપણને ફાવે એ બધી બાબતો કરીને એનો કોઈ હાસિલ નથી, જ્યાં સુધી ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણેનું આપણે કંઈ કરતા ન હોય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પુષ્કળ કડવી વાત છે, પણ આ સનાતન સત્ય છે સર્વ લોકો માટે, આપણા માટે, મારા માટે, તમારા માટે, દરેક વિશ્વાસીઓ માટે. જો ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું કંઈ કરતા ના હોય તો એ દુઃખની વાત છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. શરૂઆતમાં જ્યારે આપણે સુવાર્તાઓમાં જોઈએ છે, ત્યારે સુવાર્તામાં આપણે યોહાન બાપ્તિસ્મા વિશે પણ આપણે વાંચીએ છીએ, નહીં? જખરિયા અને એલિઝાબેથનો ઘડપણનો દીકરો. અને પ્રભુ ઈસુ પોતે કહે છે કે સ્ત્રીઓમાં જે જન્મ્યો છે એમાં તું મહાન છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જો તેમનું વર્ણન કરી જોઈએ છે આપણે, એ રાણમાં રહેતા હતા, નહીં? અને ઊંટના ચામડીના કપડાં પહેરતા હતા અને રાની મધ ને તીડો તેઓ ખાતા હતા, નહીં? મતલબ કે એમની આઈડેન્ટિટી પ્રભુના વ્યક્તિ તરીકે, જે આપણે આજના જમાનામાં જોઈએ પ્રભુના સેવક સેવિકાઓ તરીકે આપણે કેવા આપણે લોકો બનીએ છીએ, રહીએ છીએ, અથવા આપણી પાસે એક ડ્રેસિંગ સેન્સ છે, નહીં? જે હું આમ જે કહેવા માંગુ છું, કોઈ કટાક્ષ નથી એની અંદર, પણ યોહાન એ જેમની પર્સનાલિટી ટોટલી ડિફરન્ટ હતી, પણ એમનું કામ બહુ ગજબનું હતું. હાલેલુયા. તેઓ ફરોશીઓને પણ કહે છે, નહીં? શાસ્ત્રીઓને પણ કહે છે કે હું સર્પોના વંશો, તમને કોણે કહ્યું કે તમે પસ્તાવ કરો, પાછા ફરો, તારણ પામો? અને જો એ પ્રમાણે તમે કરો છો તો કે તમે એવું એ પ્રમાણે જીવન જીવો, નહીં? ખાલી ખાલી દેખાડો કરવા માટે નહીં, પણ જો આવ્યા છો પસ્તાવાના માટે તો તમારા જીવનોમાંથી ફળ લાગે, બીજાઓના માટે આશીર્વાદનું કારણ બને અને ઈશ્વરના ધોરણ પ્રમાણેનું જીવન હોય. હાલેલુયા. આજે એવું સત્ય કહેનારા બહુ ઓછા લોકો છે, પણ આજે પણ જોઈએ છે ઘણા સેવક સેવિકાઓ એ પોતાની પરવા કરતા નથી કે પોતાને કોઈ બોલાવશે નહીં બોલાવે, પોતાની સેવાની સાથે જોડાયેલા રહેશે કે નહીં જોડાયેલા, પણ તેઓ સત્ય પ્રભુનું વચન તેઓ કહે છે, નહીં? અને આ સમય દરમિયાન પણ યોહાન જેવા ઉપદેશકોની જરૂર છે, પ્રચાર કરનારની જરૂર છે કે જે સત્ય વાતો કહે. તમને કે મને કદાચ ઘણી બધી બાબતો માઠી લાગે, ખરાબ લાગે, એ પોસિબલ છે, રાઈટ? ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે કે પ્રભુના લોકોને વિશ્વાસીઓ તરીકે ઓળખાવવામાં આવે છે, નહીં? અને મને ઘણીવાર હસવું પણ આવે છે કે આજે પ્રભુના લોકોને
ઓળખને માટે તેમને ડિગ્રીઓની પણ જરૂર પડે છે નહીં. ડિગ્રીઓ મૂકે તો જ જાણે ખબર પડે કે આ પ્રભુના સેવક કે સેવિકાઓ છે. પણ વિશ્વાસીય શબ્દ કેટલું સરસ લાગે છે નહીં. અને ઘણી બધી વખત પોતાની આઈડેન્ટિટીને એ લોકો વધારતા હોય છે. શું પ્રભુના બાળકો છે એટલું આપણે કાફી નથી? ઈશ્વરના લોહીમાં ખરદાયેલા છે એટલું કાફી નથી? અને જો આપણે પ્રભુના બાળકો છે તો દુનિયામાં ગમે ત્યાં હોઈશું ત્યાં પ્રભુ એની નોંધ લેવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પણ આપણે કોઈનો ન્યાય કરી શકતા નથી, પણ ઘણું બધું અલગ અલગ બાબતો તમને અને મને આ સમય દરમિયાન જોવા મળે છે. જૂના કરારમાં પ્રબોધકોનું ન્યાયાધીશો, પ્રબોધકો અને રાજાઓ એમ પછી એમ બધાનું શાસન બદલાતું ગયું, રાઈટ. અને પાઉલ પોતે પણ કહે છે કે હું સૌથી નાનો, પોતાને પ્રેરિત ગણાવવાને પણ યોગ્ય નથી. એટલા તેઓ નમ્ર થઈને એ કહે છે નહીં. પણ આજે પણ પોતાની આગળ ઘણા બધા એવા શબ્દો વાપરે છે જે જૂના કરારની અંદર આપવામાં આવે નહીં. બહુ કડવી વાતો છે વાલા મિત્રો. આપણે કોઈનો ન્યાય કરતા નથી, પણ એક સનાતન સત્ય છે કે જ્યાં બાઇબલની સમજ નથી અને એ બાઇબલના વચનો જ્યારે કોઈ પ્રચાર કરે ત્યારે એ કેટલા સનાતન સત્ય હોઈ શકે છે. અને માટે આ સમય દરમિયાન યોહાન જેવા પ્રભુના બાળકોની પણ જરૂર છે કે જે સત્ય શીખવાડે. કેમ કે પ્રભુનું વચન હોશિયામાં જોયું છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. હાલેલુયા. કેમ કે આજે ઘણું બધું શિક્ષણ ચારે તરફ છે. જેમ આપણે પાઉલને પણ કહેતા જોઈએ છે કે ભાઈ અલગ અલગ પ્રકારના શિક્ષણ આપનારા બધા ઉમેરાયા છે નહીં, અને આસપાસ એવું વાતાવરણ ચાલી રહ્યું છે. અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ. આપણે કોઈનો ન્યાય કરી શકતા નથી. હજી ફરીને એક વાર કહીશ કે આ કોઈના માટે નથી, પણ આપણી પોતાની માટે છે કે આપણે પ્રભુની પાસે જઈએ અને સત્ય વિશે આપણને ભાન થાય, સત્ય વિશે આપણે જાણીએ અથવા સત્યની પાછળ આપણે ચાલી શકીએ. એના માટે પ્રભુનો આત્મા આપણને દોરવણી આપે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. થોડી કડવી વાતો છે વાલા મિત્રો આજે સવારમાં, પણ ક્ષમા કરજો. જે ઈશ્વરના આપણે બાળકો છે એના માટે જો આપણે સત્ય તરફ ન ચાલીએ અને જગતની બાબતો તરફ ચાલીએ તો કદાચ આપણે ભૂલા પડી જઈએ, ખોવાઈ જઈએ, ભટકી પણ જઈએ. ભૂલા પણ પડી જઈએ, ખોવાઈ પણ જઈએ અને ભટકી પણ જઈએ. જો આપણે પ્રભુના બાળકો છે તો આપણે આપણો વધસ્તંભ ઉચકીને તેમની પાછળ ચાલવાનું છે. અને જે પ્રમાણે આપણને આજ્ઞાઓ આપવામાં આવી છે એ પ્રમાણે આપણે પ્રભુના વચનો પર ભરોસો કરતા તેમની પાછળ ચાલીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં જે બાબતો આવી છે આપણી પાસે થોડી કડવી છે, દુઃખ લાગે એવી છે, કદાચ કડક પણ છે, પણ વાલા મિત્રો આપણામાંના કોઈની પણ માટે હોઈ શકે અથવા બીજાઓના માટે હોઈ શકે એ આપણે જાણતા નથી. કેમ કે જ્યારે પણ ન્યાય થાય, જ્યારે જજમેન્ટ ડે હોય ત્યારે આપણે સત્યની પાછળ ચાલેલા હોય અને ઘણી બધી બાબતોનો જવાબ આપવો ના પડે અને ઘણી બધી રીતે આપણે પ્રભુની આગળ દોષિત ના ઠરીએ નહીં. આ કૃપાનો વખત છે. આજે માફી છે. આપણે બધા જ માણસો છે, આપણે બધા જ ભૂલો કરીએ છીએ. કોઈ એવું માણસ નથી કે જે ભૂલ નથી કરતું અને જેણે પાપ નથી કર્યું. વચન કહે છે, આપણે વાંચીએ છીએ, સ્ત્રીના પેટે જન્મેલા બધા પાપી છે, કે માણસો માટેની વાત છે. અને માટે આપણે જે સત્ય છે એ સત્યની ખોજ કરીએ. અને એક સુંદર ચોપડી પણ એક મેં વાંચી હતી, સત્યની ખોજ નહીં. અને સુવાર્તા માટે જે કદાચ જગતની કોઈ બુકની વાત નથી કરતો, પણ સત્ય પ્રભુ ઈસુ વિશે એક સુવાર્તાની નાની ટ્રાક્ટ કોઈ પ્રભુના સેવક કે સેવિકાએ બહાર પાડી હતી. અને સત્ય વિશે જાણો નહીં, અને તમારા જીવનમાં સત્યને શોધો અને ઈશ્વરને શોધો, કારણ કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, પ્રભુ કહે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે ભલા મિત્રો આજે જો આપણે ક્રિસમસના આનંદમાં પ્રવેશ કરવાના છે તો જે બધી બાબતો વચનોમાં પવિત્ર શાસ્ત્રમાં કહેવાનું છે સત્ય છે. અને સત્ય ઈશ્વરની પાછળ આપણે ચાલીએ, જગતની કોઈ બાબતો પાછળ આપણે ભરાય નહીં. એટલા માટે કે આપણે પ્રભુથી દૂર જઈને ગેરમાર્ગે દોરવાઈ જઈએ. પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આ કોઈના હૃદયને દુઃખ પહોંચાડવા માટેની વાત નથી, પણ એક સનાતન સત્ય છે જે ચારે તરફ આપણે આજે જોઈ રહ્યા છે. આ એક નાની પ્રાર્થના સાથે
પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, કે આજે સવારમાં તમારું પવિત્ર રૂનું નામ લેવાને માટે તમે અમને જીવતાઓની ભૂમિ પર ગણ્યા અને પ્રભુ તમે આજનો દિવસ અમને આપ્યો અને પ્રભુ આજે ફરીને એકવાર પ્રભુ અમે તમારું ભજન કરી શક્યા છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમને સર્વને શુદ્ધ કરો, પવિત્ર કરો અને સત્યની પાછળ ચલાવો. અને કદાચ પ્રભુ કોઈક એવી બાબત છે જે તમારી નથી, તમારા ધોરણ પ્રમાણેની નથી, અને જો અમે કરી રહ્યા છે, અમે બોલી રહ્યા છે, તો પ્રભુ અમને મદદ કરજો કે સર્વ બાબતોથી અમે દૂર થઈએ પ્રભુ, અને ખાસ પ્રભુ સત્યની પાછળ ચાલીએ. ઘણા બધા અવાજો છે પ્રભુ, પણ એ અવાજોમાં પ્રભુ અમે તમારો અવાજ પારખી શકીએ એવા અમને કાન આપો અને પ્રભુ તમારી દોરવણી આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, તમે જેમ નમ્ર બન્યા, તમે દાસ બન્યા, તમે ગભાણ જન્મ લઈને પ્રભુ તમે નમ્રતાની નિશાની આપી પ્રભુ, ત્યારે પ્રભુ અમે પણ આ જગતની બધી બાબતો પ્રમાણે નહીં પણ નમ્ર બનીને પ્રભુ અમે પ્રભુ તમારી પાછળ ચાલીએ એવું તમે થવા દેજો પ્રભુ. રોજની જેમ અત્યારે હમણાં આજે પણ પ્રભુ તમારા જે બાળકો તમને મળવાને માટે આવ્યા છે પ્રભુ, એ સર્વ માટે પ્રભુ અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ, અને કૃપા કરીને દયા કરીને પ્રભુ પિતા, જે લોકો તમને રોજ મળવા આવે છે પ્રભુ, એ લોકો પર તમારી મોટી દયા થવા દો, તમારી કૃપા થવા દો પ્રભુ. તમારા લોકો તરીકે અમે કોની પાસે જઈએ? અમારા માટે તો તમે જ છો પ્રભુ પિતા. અને પ્રભુ રાત અને દિવસ પ્રભુ અમે તમારું ભજન કરતા, ઉપાસના કરતા પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ, જેમ અને જે પ્રમાણે હમણાં અત્યારે અમને તમારી જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે અમને સહાય અને મદદ કરો પ્રભુ. હા પ્રભુ, અમને સર્વને પ્રભુ અમે જીવનની સંગતમાં છે ભાગ લઈ રહ્યા છે, અમારા બધાના માટે પ્રભુ અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ, અને તમારી આગળ નમી જઈએ છીએ. હા પ્રભુ, શુદ્ધ પણ કરો, અમને ક્ષમા પણ કરો પ્રભુ. અમે માણસો છે અને પ્રભુ જાણે અજાણે પ્રભુ, હા જાણી જોઈને પ્રભુ અમે ઘણા બધા પાપો કરીએ છીએ પ્રભુ પિતા. અમે બોલીએ છીએ જાણે પ્રભુ, પણ પ્રભુ જાણે અમે જાણીએ છીએ તેમ છતાં પણ પાપ કરીએ છીએ પ્રભુ. પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ, કૃપા કરો, દયા કરો, ક્ષમા કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને દયા કરીને પ્રભુ તમે હમણાં જ પ્રભુ તમારી મોટી કૃપા અમારા સર્વ પર થવા દો પ્રભુ. દરેકની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો, દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ, દરેકને તંદુરસ્ત રાખજો પ્રભુ પિતા. અને વિશેષ પ્રભુ પિતા તમારા બાળકોના રોજગારોને, નોકરી ધંધાને, આવકના સાધનોને પ્રભુ, તેમના પ્રભુ નાના મોટા કામોને પ્રભુ તમે આશીર્વાદિત કરો, સફળ કરો. તેમના એક આયોજનો પ્રભુ આજે સફળ થાય, આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારા બાળકો તરીકે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે ઘણા બધા શરીરોમાં પ્રભુ જીવલેણ રોગોનું નિદાન થયું છે પ્રભુ. એ સર્વ રોગોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. ને પ્રભુ 39 ફટકાને પ્રભુ અત્યારે અમે કબૂલ કરીએ છીએ પ્રભુ, એક બીમારો માટે પ્રભુ, અને પ્રભુ એક બીમારીઓ માટે પ્રભુ પિતા જે તેમના શરીરોમાં અત્યારે પ્રવેશી છે પ્રભુ, એના માટે પ્રભુ અમે 39 ફટકાને યાદ કરીએ છીએ તમારા પવિત્ર નામમાં, અને તમારા લોહીનો દાવ કરતા પ્રભુ એક ભાઈ બહેન, વૃદ્ધો, વડીલો, જુવાન, દીકરા દીકરો, નાના બાળકો, ઇન્ફેન્ટ બેબીઝ પ્રભુ, સર્વ જે કોઈ વિશ્વાસ કરે એ બધા જ પ્રભુ હમણાં જ તમારા પવિત્ર નામમાં તેમના શરીરમાં સાજાપણું જોઈ શકે. જેઓ વિશ્વાસ કરીને બીજાઓ માટે પ્રાર્થના કરે છે તેઓના જીવનોમાં પણ પ્રભુ તેઓ જોઈ શકે તમારો મહિમા, લોકોને સાજા થયેલા જોઈ શકે, પોતાના વહાલાઓને સાજા, પોતાના બાળકોને સાજા થયેલા જોઈ શકે પ્રભુ. એવું તમે થવા દે પ્રભુ. મારા પપ્પાને પણ તમારી પાસે લાવું છું પ્રભુ પિતા, તેમના પર તમારો હાથ રાખજો પ્રભુ. અને વિશેષ અમને જે પ્રમાણે અત્યારે તમારી સહાય અને મદદની જરૂર છે, તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર પ્રભુ તમે થવા દેજો. અમને પણ હિંમત આપજો. વિશેષ મને પણ રોજ રેકોર્ડિંગ માટે પ્રભુ પિતા, તમારી સેવા કરવાના માટે તમે તક આપજો. અને પ્રભુ એ જ રૂડું મન આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તમામ હતાશા, નિરાશા કે પ્રભુ જે કઈ બાબતો પ્રભુ જગતની પ્રવેશવા માગે છે પ્રભુ, એને જીવનમાંથી નિશ અને નાબૂદ કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરી છે પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરે છે જેઓ ભટકી ગયા છે દારૂમાં, જુગારમાં, વ્યભિચારમાં, જગતની બાબતોમાં, એમના માટે પ્રાર્થના કરી છે પ્રભુ કે તમે એમને પાછા લાવો, તેઓ પસ્તાવો કરે પ્રભુ, અને તમામ વ્યસનોમાંથી, વ્યભિચારમાંથી, ખરાબ આદતોમાંથી, કુટીઓમાંથી
પાછા ફરે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા, જેમને તમારું નામ નથી મળ્યું એમના માટે અમે પ્રાર્થના કરીશું પ્રભુ. અમારા દ્વારા, અમારા વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ પિતા, નાની મિનિસ્ટ્રી દ્વારા અને દરેક જે આ જગતમાં સેવાઓ કરે તમારા નામે પ્રભુ, સર્વની સેવા દ્વારા પ્રભુ ઘણા બધા લોકોને તમારું નામ મળે અને દરેક ઘૂંટણ નામે, દરેક જીભ ઉપર તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો. ઘરના લડાઈ ઝઘડા, પતિ પત્નીના લડાઈ ઝઘડા, ડિવોર્સના લડાઈ ઝઘડા, બાળકોને લઈને, મિલકતને લઈને પ્રભુ, બધા જ લડાઈ ઝઘડા તમે દૂર કરજો પ્રભુ. જેઓ એકબીજાને છેતરી રહ્યા છે પ્રભુ પિતા, જમીનને માટે, મકાનને માટે, નાણાં માટે, ભાગ પાડવાની અંદર પ્રભુ પિતા, કે પ્રભુ જળ જવેરાતને માટે પ્રભુ પિતા, એ સર્વ પ્રકારના લડાઈ ઝઘડા તમે દૂર કરજો. FIR, કોર્ટ કેસને પ્રભુ અને ખોટા તોમતોને તમે ખાલી જ કરજો. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. મનબુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. જુદી જુદી પરીક્ષા તમારા બાળકો જે દેશ અને વિદેશમાં આપી રહ્યા છે તેમને પણ પ્રભુ તમે સારા માર્ક્સે ઉત્તીર્ણ કરજો પ્રભુ. તેમને વિદેશ જવું છે, તમે તેના માર્ગો ખુલ્લા કરજો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ, અને હમણાંની બધી જરૂરિયાત પૂરી પાડજો. સાંજે પ્રભુ ફરીવાર તમારું નામ લઈ તક આપજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો માગતા પિતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.